ત્રણ અધિકાર હરેક મનુષ્યના જન્મ જાતિ છે. એક, આપણે બીમાર પડીએ તો એને સાજા કરવા હરેક માણસને જન્મસિદ્ધ અધિકાર છે કે આપણે રોગથી મુક્ત થાય. બે, હરેક મનુષ્યને ભોજન મળે, હરેક મનુષ્ય ભૂખ્યો સૂવે નહીં. ત્રણ, હરેક બાળકને હરેક મનુષ્યને વિદ્યા પ્રાપ્ત થાય, અભ્યાસ કરવાનો, ભણવાનો હરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકાર દુનિયાની કોઈ તાકાત છીનવી નથી શકતી. કદાચ જેલમાં જાય ને, જેલમાં કોઈ માણસ અપરાધ કરે તો એને ત્યાં ત્રણ વસ્તુ તો આપવી જ પડે. કોઈ માણસ ગમે એવો મોટો ભયંકરમાં ભયંકર દુરાચારી ગુંડો હોય તો પણ એ બીમાર પડે એટલે હોસ્પિટલની વ્યવસ્થા ત્યાં કરવી પડે. એને ફાંસી દેવાની હોય તો પણ એને બીમાર હોય ફાંસી ન દઈ શકાય, એને રોગ મુક્ત કરવો પડે. એ સ્વસ્થ થાય પછી જ ફાંસી દેવાય. એ માણસ જેલમાં હોય તો એને ખાવાનું દેવું જ પડે. જે બાળકો નાની ઉંમરમાં અપરાધ કરે એને બાળ સુધાર કેન્દ્રમાં મોકલવામાં આવે, જેલમાં જ મોકલવામાં, પણ ત્યાં પણ એને અભ્યાસ કરાવવામાં આવે.